વડોદરામાં ઝી 24 કલાકના અહેવાલની જોરદાર અસર થઈ છે। વરસાદી ગટરની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે, ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ અચાનક તંત્ર દોડતું થયું। કોન્ટ્રાક્ટરે ગટરમાંથી ડામરનો કચરો કાઢ્યો। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે ઝી 24 કલાકનો આભાર માન્યો। મહત્વનું છે કે વાયરોક હોસ્પિટલથી શ્રીકૃષ્ણ વિદ્યાલય સુધી નાખવામાં આવેલ વરસાદી ગટરના કામમાં વેઠ ઉતારવામાં આવી હોવાનો અહેવાલ ઝી 24 કલાકે દર્શાવ્યો હતો અને વરસાદી ગટરમાં કચરો હોવાથી ચોમાસામાં પાણીનો નિકાલ ના થાય તેવી સ્થિતિ હતી, જેનો અહેવાલ પ્રસારિત થયા બાદ અસર થઈ અને હવે તંત્ર કામે લાગ્યું છે। તો તંત્રની આંખો હવે ખુલી છે અને તંત્ર હવે કામ કરી રહ્યું છે। જી 24 કલાક ન્યૂઝનો આભાર માનું છું કે તમે મીડિયાના મિત્રો કાલે મારા એક ફોન પર આવ્યા અને આપણે રજૂઆત કરી, તેથી આ સરકાર અને એમના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ જાગૃત થયા। આજે સવારે હું આવી તો આ લોકોએ જોયું કે સવારે 7 વાગ્યાના માણસો મૂકી દીધા હતા સફાઈ કરવા અને આ વરસાદી ડ્રેનેજની જે કાલે આપણે રજૂઆત કરી એ ખુલ્લી કરવા માટે, કારણ કે એ લોકોને ખિસ્સા ભરવા માટે કઈ જગ્યાએ કયા કામ કરવાના એમની એ જ બુદ્ધિ ચાલે છે। બાકી પબ્લિકના ટેક્સના પૈસે પબ્લિકને કઈ સુવિધા આપવી, એમને શું જરૂરિયાત છે એ એમને કોઈને પડેલી નથી। ખાલી એમને પૈસા કયા જગ્યાએ કામ કરીને પૈસા વધારે મળે, જે અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને સત્તાધીશોના ખિસ્સા કેવી રીતે ભરાય। વાયરોક હોસ્પિટલથી શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય સુધી કોર્પોરેશન દ્વારા વરસાદી ગટર બનાવવામાં આવી હતી, જ્યાં વરસાદી પાણી નહોતું ભરાતું તેવી જગ્યા પર કોર્પોરેશને વરસાદી ગટર બનાવી અને તેના કામમાં પણ વેટ ઉતારવામાં આવી હતી, જે બાબતનો અહેવાલ જી 24 કલાકે દર્શાવતા જ જે કોન્ટ્રાક્ટર છે તેમના જે માણસો છે તે જોઈ શકો છો કઈ રીતના અત્યારે કામગીરી કરવા માટે પહોંચી ગયા છે। આપ જોઈ શકો છો કઈ રીતના વરસાદી ગટરમાંથી અહીંયા જે કચરો છે તે નીકળી રહ્યો છે, ડામર જે અહીંયા અંદર ગયો હતો તે ડામર નીકળી રહ્યો છે। મહત્વની બાબત છે કે 3.34 કરોડના ખર્ચે રોડ બન્યો છે, તેમાં વરસાદી જે આ ગટર છે તેનું કામ 6 મહિના પહેલાં જ થઈ ગયું હતું, પરંતુ રોડ બનાવતા સમયે તકેદારી ન રાખી અને જે રોડનો ડામર છે તે આ વરસાદી ગટરમાં ગયો હતો, પરંતુ જી 24 કલાકે અહેવાલ બતાવતા જ આપ જોઈ શકો છો કે કઈ રીતના જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે, જે મજૂરો છે તે અત્યારે કામગીરી કરી રહ્યા છે અને વરસાદી ગટરમાંથી કચરો દૂર કરી રહ્યા છે। એવી પણ વાત કહેવામાં આવી રહી છે કે છેક અંદર સુધી કચરો ન જાય તે માટે વચ્ચે પાટિયું મૂકવામાં આવ્યું હતું અને પાટિયું પહેલાં જે પણ કચરો છે તેને હવે હટાવવામાં આવી રહ્યો છે અને વરસાદી ગટર છે તેને ખુલ્લી કરવામાં આવી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો આ જે આખી જવાબદારી છે તે જવાબદારી કોર્પોરેશનના જે તે વિભાગના અધિકારીની છે, પરંતુ તેમને શું તકેદારી રાખી, શું ધ્યાન રાખ્યું તે સવાલ ઉઠવા પામી રહ્યો છે। જો જી 24 કલાક પહોંચીને પરિસ્થિતિનો ચિતાર બતાવ્યો ના હોત તો ચોક્કસથી ચોમાસા સુધી આ પ્રકારની સ્થિતિ રહેત અને જ્યારે પાણી ભરાત તે દરમિયાન અધિકારીઓ જાગતા અને ત્યાર પછી આ વરસાદી ગટરમાંથી કચરો દૂર કરતા, પરંતુ હાલમાં ચોમાસા પહેલાં જ જે વરસાદી ગટરનો કચરો છે તે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા।